प्रतिष्ठिता मनो मे वाच प्रतिष्ठितम् आविरावीर्महेति वेदस्य महानिस्तः श्रुतं मे मा प्रहासीः अनेनादितेन होरात्रान् सन्दधामि रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावतु अवतु माम् अवतु वक्तारम् अवतु श्रोतारम्। ओम शांति शांति शांति। एक अनेरो अवसर क्षणों दस्तावेज आज तस्वीर प्रदर्शनी जे आ कार्यक्रम है जे महानुभावों है तेमने पण विनंती के इतर प्रवृत्ति ने तिलांजलि अने भीतर प्रवृत्ति ने आपणे कलांजलि आपीशुं। मोबाइल ने एक वाइब्रेट मोड पर थोड़ी वार माटे मूकी देशुं અને એક કલાના અજવાસનો જે વાઈફાઈ અહીંયા તમને દેખાઈ રહ્યું છે તેની સાથે આપણે જોડાશું તો ખરા અર્થમાં મજા આવશે। લાગણીના જળ વડે મર્દન કરું છું ને શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું હૃદયના ચમનનું સુમન ચડાવી હૃદયના ચમનનું સુમન ચડાવી મહાનુભાવોનું સ્વાગત કરું છું। આપ સૌ શ્રોતાઓનું અભિવાદન કરું છું। આમ પણ મમરાની ગુણ હોય અને હીરાની પડીકી હોય એટલે અહીંયા જેટલા પણ જે ટકોરાબંધ શ્રોતાઓ છો તો આપ તમે બધા જ કલા રસિકો કલા મર્મજ્ઞો આમ હીરાની ફડીકી જેવા છો એટલે જોરદાર તાળી એક તસવીર પ્રદર્શન અને વિપુલભાઈ લહેરી આમ તો આ નામ છે ને એક ઉગતા સૂર્ય જેવું ગુજરાતમાં ને ધીમે ધીમે ભારત વર્ષમાં તરી આવી રહ્યું છે। એક સરસ મજાનો નામ જ આપેલું છે કે ક્ષણોનો દસ્તાવેજ। આ જીવન હોય કે આ તસવીર હોય તે ખરા અર્થમાં ક્ષણોનો દસ્તાવેજ છે ને એટલા માટે જ આપણે સૌ અહીંયા રજવાડામાં અજવાળું કરવા માટે ભાવેણામાં છીએ આપણે જ્યારે ઉપસ્થિત થયા છીએ। આવો આ મંગલમય કાર્યક્રમની શરૂઆત આપણે ઉપનિષદના મંત્ર ઓમ સહના ભવતુ આ મંત્ર દ્વારા કરીએ છીએ। ઉપનિષદનો મંત્ર અને મજાની વાત એ છે કે કોઈ પણ પ્રાર્થના પૂરી થાય એટલે આપણે શાંતિ છે તે 3 વાર બોલીએ છીએ। એક સહજ પ્રશ્ન થાય કે શાંતિ 2 વાર નહીં 4 વાર નહીં 3 વાર કેમ? તો આપણા શાસ્ત્રોમાં બધા જ બહુ સરસ રીતે જવાબ આપેલા છે। શાંતિ 3 વાર એટલા માટે કે દુઃખોનું જ્યારે ક્લાસિફિકેશન કરવામાં આવે કે જ્યારે આપણે દુઃખની વાત કરીએ ને ત્યારે શાસ્ત્ર એમ જ કહીએ છીએ કે દુઃખના છે તે 3 પ્રકાર છે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ આધિ વ્યાધિ અને ઉપાધિ। કા માણસ આધિમાં હોય કા માણસ વ્યાધિમાં હોય અને કારણ વગરની ઉપાધિમાં તો અત્યારનો જે બુદ્ધિશાળી બુદ્ધુ છે તે રહેલો જ છે। તો આ આધિ વ્યાધિ ને ઉપાધિ જાય ને પછી શાંતિ કે સમાધિનો અનુભવ થાય અને જે સમાધિ સુધીની યાત્રા છે ને તમે અહીંયા આવી ગયા છો તો આજ તમારો એક કલા પ્રેમ એક કલા રસિકોનું આ સ્થાન બતાવે છે કે તમે આપણે બધા જ સમાધિ તરફ એક શાંતિ તરફ છે તે જવાના ઈચ્છુક છીએ। આ મથામણમાં આપણે જોડાયેલા છીએ। હું વિનંતી કરીશ શ્રી વિપુલભાઈ એન લહેરી ગુજરાત ગૌરવ પુરસ્કૃત ફોટોગ્રાફર વન મેન શો તરીકે એમનું આ વ્યક્તિ તરીકે શાબ્દિક સ્વાગત અને સાથે સાથે પોતાની જે લાઈફ જર્ની છે જે અનુભવની યાત્રા છે એ આપણી સૌની વચ્ચે વહે છે। શ્રી વિપુલભાઈ લહેરી સૌને જય શ્રી કૃષ્ણ। મારા આમંત્રણને માન આપીને યુવરાજ સાહેબ પધાર્યા છે એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। હું મારી વાત કરું તો 25 વર્ષ પહેલા નીલમબાગ પેલેસમાં દીપકભાઈ તેરિયા દ્વારા વિકાસ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કર્યું હતું અને એમાં 300 ફોટોગ્રાફરે ભાગ લીધો હતો ને એ નીલમબાગ પેલેસમાં મારો પહેલો નંબર આવ્યો હતો। આ શિવચંદ્રસિંહજી આપણે એ જમાનામાં 10,000 કરતા પણ વધારે મોડેલિંગ લાઈન પહેલી આપી હતી એટલે એથી હું સંકળાયેલો હતો। એટલે મારા એક્ઝિબિશનમાં મેં દેવનભાઈને વાત કરી કે યુવરાજ આવે તો મને ખૂબ ગમશે એમ કે મારી દીકરીનો પેલો પણ શિવચંદ્રસિંહજી આવ્યો એટલે આ તકે એમનું પણ હું સન્માન કરું છું। અને સૌથી હું તો રાજુલા શહેર એટલે પથ્થરોની નગરી તરીકે સૌથી વધારે જો ઉપયોગ કર્યો હોય પથ્થરોનો તો એ છે કૃષ્ણકુમાર સિંહજી। આજે તમે જોવો છો નીલમબાગ પેલેસ છે અમારા ચાટબંધરનો વિજય પેલેસ છે એ બધા રાજુલાના પથ્થર એટલે સૌથી વધારે કૃષ્ણકુમાર સિંહજીનો અમારો કાળબીલ પથ્થર પણ અમારા હૃદય કુમળા છે એટલે એ તરીકે અમારે એને ભાવનગર કેમ કે રાજુલા તો ગાયકવાડમાં પણ આવતું
જાફરા જંજીરા સ્ટેટમાં પણ આવતું, જુનાગઢના નવાબમાં પણ આવતું, એટલે વચ્ચે હતા. પણ અમારે લાગો ગોહિલવાળાને સારો હતો, એટલે એમનું સન્માન કરું છું. ત્યારબાદ મારા આમંત્રણને માન આપી અને વસંતભાઈ તેરિયા જે સંસ્કૃતના નિયામક છે, જે ગાંધીનગરથી આવ્યા છે, એ મારી માટે અને મારો બાબો સૈનિક સ્કૂલમાં ભણે છે, રક્ષા શક્તિ, એમાં એ પણ નિયામક તરીકે અને સંસ્કૃતની એમની નીચે આખા ગુજરાતની બધી સ્કૂલો આવે છે, એટલે આ તરીકે એમનું પણ હું સન્માન કરું છું. બીજું શ્રી દેવેનભાઈ શેઠ, એમની તો મારે શું ઓળખાણ આપવી, આ તો કાયમ ચોળાના માલિક, અને હું પણ જે પર્યાવરણમાં કામ કરું છું અને ગીરને ભાવનગર બનાવવા જઈ રહ્યા છે, ગ્રીન સિટીના સ્વપ્ન દ્રષ્ટા એવા દેવનભાઈ છે. એ દેવભાઈ 2 લાખ કરતા પણ વધારે ઝાડ ભાવનગરમાં વાવ્યા છે, એટલે ભાવનગર આખું લીલીછમ બનાવવા જઈ રહ્યા છે. મારા આમંત્રણને માન આપીને આવ્યા એ બદલ એમનું પણ હું સન્માન આ તકે કરું છું. ત્યારબાદ મારા મોટા ભાઈ સ્વતંત્ર સેનાની કરુણભાઈ લહેરી અને પહેલા ધારાસભ્ય રાજુલાના કરુણભાઈ લહેરી, અમારા દાદા, એમના સુપુત્ર શ્રી બિપિનભાઈ લહેરી આ તકે આવ્યા છે. અને બીજું ખાસ કે આ જે કંઈ ફોટોગ્રાફ છે એનો આર્થિક સહયોગ એમના ટ્રસ્ટમાંથી, ભારત ચેરિટી અને દોલતરાય દાણી ટ્રસ્ટમાંથી મને આપણો સહકાર આપ્યો છે, તો આગળ વધી રહ્યો છું. આ તકે એમનું પણ મોટા ભાઈનું સન્માન કરી રહ્યો છે, સ્વાગત કરી રહ્યો છું. તેમજ અમારા શિક્ષણ અધિકારી મુંજલ સાહેબ, મને તો ખ્યાલ પણ નહોતો, એનો સામેથી ફોન આવ્યો, મારું કાર્ડ કે છાપામાં જોયું છે, મને કે વિપુલભાઈ ભાવનગરમાં તમે આવો છો? મેં કીધું હા. મને કે આ પ્રોગ્રામ મારો છે, કે ગાંધીનગર હોવા છતાં પહેલા અવસરના સાગરભાઈ દવે ને એમણે મને કરી દીધા, સતત મારા સંપર્કમાં હતા, અને 2000 સ્કૂલો અને 900 વિદ્યાર્થીઓના છે અને બાળકોને પણ અહીંયા મોકલવાના છે. આ તકે હું એમનું પણ સ્વાગત કરું છું. મારા મોભી અને મારા પપ્પાના મિત્ર દરબાર શ્રી મનુભાઈ વડલી ધાકડા, જે લાયન રોડ્સના પણ માલિક છે અને મારી સાથે પરિવારમાં 30 વર્ષથી મારા પપ્પા અને મારી હારે પણ કામ કરે છે. મારા આમંત્રણને માન આપીને અહીંયા જે પધાર્યા છે એ બધે પણ ત્યારબાદ આખો શ્રેય જો જાતો હોય તો શ્રી અમુલભાઈ ફળીદાસભાઈ પરમાર, મારી સાથે એમને પણ ગુજરાતનો એવોર્ડ મળ્યો અને મારું એજ્યુકેશન નક્કી થયું, તો મને કે વિપુલભાઈ તમે કાંઈ ચિંતા કરો માં, કાલે આ બધા ફોટોગ્રાફ્સ એમે અને એમના દીકરા ધવલભાઈ આ બધી મહેનત કરીને લગાડ્યા છે, એટલે એનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તેમજ અહીંયા મીડિયા અધિકારીઓ બધા આવ્યા છે, પત્રકાર ભાઈઓ, પ્રેસ મીડિયાના, અને મારા લાકડીયા આમંત્રણને માન આપીને રાજુલાથી, મહુવાથી, જામનગરથી, રાજકોટથી બધા આવ્યા છો, એ બધા હું બધાનું સ્વાગત કરું છું. હવે મારી જર્નીની થોડીક 2 મિનિટ વાત કરી લો આપણે. સાહેબ, હું 10મું ધોરણ ભણતો ને ત્યારથી ફોટોગ્રાફી મને શોખ હતો, એટલે અમારા દીપકભાઈ ત્રિવેદી એમની પાસે હું શીખ્યો ફોટોગ્રાફી, અને કંઈક નવું કરવાની મને થોડી ખેલસા વધારે કે કંઈક નવું કરીએ. એટલે ફોટોગ્રાફી શીખતા શીખતા મારા ફાધર ટીચર હતા પેસેન્ટર શાળા અંગ્રેજમાં, અને બાળોમાં રિટાયર થયા. એટલે હું અભ્યાસ કરતા કેમ કે મારે 3 બહેનો હતી, કમાવાનું બીજું કોઈ હતું નહીં, એટલે મારે આ છોડવું પેલો અભ્યાસ કરીને ફોટોગ્રાફી લાઈનમાં આવી. ત્યારબાદ હું બોમ્બે ગયો, ત્યાં પિક્ચર લાઈનની ફોટોગ્રાફી ને બધું કરતો. 2 વર્ષ કર્યું અને બોમ્બ બ્લાસ્ટ થયા અને ભડકે ભેળું બોમ્બે આપ્યું, હિંસાઓ ફાટી નીકળી, એટલે બોમ્બેથી પાછો આવવાનું થયું. ઘરે મારા પપ્પાને વાત કરી કે મારે ફોટોગ્રાફી સ્ટુડિયો કરો. અમે એમ ભણ્યા, તો મને કે આપણે આવું થોડું કરે, તું કાપડનું કર, કરિયાણાનું કર, એ બધું તું કર. મને કેમેરા મગજમાં ઘૂસી ગયો એટલે કેમ કરવું? એટલે મોટા ભાઈ બિપિનભાઈને સમજાવ્યા, મનુભાઈને મેં કીધું, તો એમણે કીધું મારા પપ્પાને કે ભાઈ આને સહકાર આપણો છોકરો કરે છે, તો કે સારું. એટલે એ જમાનામાં વડાપ્રધાન બેરોજગારની લાખ રૂપિયાની રોડ લીધી, બોમ્બેથી કેમેરા લીધા અને મેં શરૂઆત કરી. 5-6 મહિના થયું એટલે પપ્પાને એમ થયું કે ના આ છોકરો સરસ છે, એટલે એના પેન્શનમાંથી મને દુકાન અપાવી કે બેટા હું મારી મરણમૂડી છે, હું તને દુકાનનું ઘર નથી કરતો, તને હું દુકાન અપાવી દઉં છું. મેં તો કાંઈ વાંધો નહીં, દુકાન હું કરીશ. એ રીતે મારી શરૂઆત થઈ. ધીમે ધીમે બધી ફોટોગ્રાફી, ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી કરી, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરી, મોડેલિંગ ફોટોગ્રાફી કરી, બધી અલગ અલગ ફોટોગ્રાફી હું જિંદગીમાં કરતો રહ્યો. મને વર્લ્ડ લેવલના ઇનામો પણ મળ્યા છે. સાહેબ, કુવૈતના રાજા હતા, એમાં એક ફોટાના 3 લાખ રૂપિયા પણ આપેલા છે. એટલે આ રીતે મારી શરૂઆત થઈ. એનો મારો એક ફોટો જે હોય બજાજ સ્કૂટર વાળો, એ મારું સ્કૂટર હતું બજાજ, 10 વર્ષ મેં હાંચ્યું, મારે વેચવું હતું, મને યાદી કેમ રાખવી? એટલે મને જીવા હતા ને એની પાઘડી, મેં પાઘડી આપું, મને પાઘડી ન ઉતારે, મને મેં કીધું 1 મિનિટ ફોટા માટે એમણે આપી. આ રીતે ફોટો લીધો. એ જમાનામાંથી 25 વર્ષ પહેલા બજાજવાળાએ મને લાખ રૂપિયા આપ્યા અને બોમ્બેમાં આખા મારા નામ સહિત આ ફોટોગ્રાફ્સ લગાડવામાં આવ્યા હતા. અને એ દાદાને
મેં સન્માન કર્યું. તમે પાઘડી ઉતારી હતી, આ બીજી પાઘડી હું તમને પહેરાવું છું. એટલે એ રીતે મેં એમનું સન્માન કર્યું હતું. એટલે આ રીતે મારી જર્ની ચાલુ થઈ. ધીમે ધીમે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતો ગયો. પછી મને અંદરથી થવા માંડ્યું કે ફોટોગ્રાફી નહીં, પ્રાણીઓ પક્ષીને શું તકલીફ છે. એટલે અમારા વિસ્તારમાં ગીધો હતા, એ લુપ્ત થતા હતા. તો એ મેં જાણ્યું કે શા માટે લુપ્ત થાય. તો એ શોધ્યું કે ડાયક્લોફોનિક દવાથી આ ગીધો મરી રહ્યા છે. તો રાજુલાથી મેં શરૂઆત કરી. ભારતભરના સાહેબ વડાપ્રધાન પાસે એ દવાને બેન લગાડાવી હવે લોકોએ ડાયક્લોફોનિક દવા ઉપર. ગીધ એક પ્રકૃતિનું સફાઈ કામદાર છે. અને ગીધ જ નથી તો સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ બધું થઈ રહ્યું છે. એના વાયરસ આપણા શરીરમાં આવે છે. એટલે એક સાગર તૂટી રહી છે. એટલે ત્યારથી શરૂઆત કરી એટલે થોડીક મને મજા આવી કે આ બધું કરવું પડશે. એટલે ફોટોગ્રાફીને થોડુંક સાઈડમાં રાખીને હું આ પ્રવૃત્તિએ ચડી ગયો છું, આ રોડે ચડી ગયો. પછી સિંહો અમારે મળતા હતા રેલવેની અંદર, 20 ઉપર સિંહો મરી ગયા. તો 2006માં માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારી પ્રવૃત્તિ જો એને મને ગુજરાતની 5 કમિટીમાં કારોબારી મેમ્બર બનાવ્યો. સોસાયટી, ક્રિટિકલ વાઇલ્ડ લાઇફ હેબિટેટ અને અમરેલી જિલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડનનો હોદ્દો પણ મને આપ્યો. અને શિવભદ્ર સાહેબ બારે મેં સિંહ ગણતરીઓ ખૂબ કરી છે. 30 વર્ષથી હું સિંહ ગણતરી એમાં કરું છું. આ વખતે મારા ધર્મપત્નીને મેં સોંપ્યું હતું. એમણે આખું હેન્ડલ કીધું હતું કેમ કે નારી શક્તિ હતું આ વખતે સિંદૂર પીધું હતું. એટલે ટોટલી પ્રેસ મીડિયાથી માંડી અને મારા ધર્મપતિ એટલે જ છે મારું લેણી. એટલે એમણે કીધું હતું એટલે હું એમને પણ આપેલા. અને જો જે કાંઈ હોય ને હું આ બધું કરું ને તો ગાંડો થઈ જાવ. એટલે મારે આને તો સહકાર જોઈ એટલે એને મેં આમાં ચડાવી ધીરે એટલે આને પણ ગીત જોવા જાય, આને પણ સિંહ જોવા જાય. એટલે બાળકો સામેથી કે રવિવાર ને આવડો જાય એટલે મને ફોટોગ્રાફીનું કામ મળી જાય. એટલે ખૂબ મજા આવ્યું. એટલે મારી જો જે કાંઈ પાછળ હોય તે પાલું લહેરી છે. મારી હોટલો પણ મને એક છે એટલે લહેરી છું એટલે લહેરમાં મારી એવી સ્ટાઇલ જ છે. મને કઈ ભાષણ કરતા આવડતું નથી પણ આ જે કાંઈ છે એ અંદરનું બધું બોલું છું. બીજું મેં 1996માં પેલું તસવીર પ્રદર્શન જીતેન્દ્રભાઈ સોઢાનું રાજુલામાં ભારતી એમનું કીધું, પ્રતિકભાઈ પટેલનું કીધું. ત્યારે મને બધા ફોટોગ્રાફરો કહેતા કીધું ગુજરાતના ફોટોગ્રાફર રાજુલામાં શું કામ કરો છો. પણ મારો એમ હતો કે એ બધા બધી કાંઈક ને કાંઈક શીખવું હતું. આજે એ બધા મેં પાછળ પ્રદર્શન રાજુલામાં કર્યા. ત્યાં તો આર્ટ ગેલેરી નહોતી, વાડી હોય આવા વ્હાઈટ કપડા લગાડીને ખીલી બીલી મારીને બધું હાથે કરતા. તો આજે ગુજરાત સરકાર મારું પ્રદર્શન કરવા જઈ રહી છે. એનું પ્રદર્શન મારું ગુજરાતમાં થશે, પછી ગુજરાત બહાર એટલે મુંબઈ અને ત્યારબાદ અમેરિકા. બધું ગુજરાત સરકારના ખર્ચે. એટલે આ નાની ઉંમરમાં બહુ મોટી ઉપલબ્ધિ મળી છે. અને 2023માં મને અને અમૂલભાઈને ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ આમાં મળ્યો છે. 1919માં મારા પિતાશ્રી નટવરલાલ ધનજીભાઈ લહેરી એને પણ બેસ્ટ ટીચર એવોર્ડ મળ્યો હતો. તો એ મને દેખાયો તો કે બેટા તું ક્યારેક આવો લાવજે. સાહેબ મને 2017-18નો ઓર્ડર એવોર્ડ મળ્યો પણ 23માં મળ્યો. મારા ફાધર 19માં ગુજરી ગયા. એટલે મને એક અફસોસ જિંદગીમાં એ રહ્યો કે મારા ફાધરને હું દેખાડી ન શક્યો એવોર્ડ. પણ જ્યાં હશે ત્યાં ખુશ છે. અને આ કાંઈ જે કાંઈ છે મારા પપ્પાની યાદ છે. બસ મારા કુટુંબમાં બધા હાજરી આપી. મારા બહેનો છે, મારા સાસુ સસરા આવ્યા છે, રાજુલાની બધા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. એટલે ઋણી રહીશ. થેન્ક યુ. અને આમ પણ આ ક્ષણ એવી છે કે અહીંયા હેલન કેલરને ટાંકવાનું મન થાય કે એમને પૂછવામાં આવ્યું કે તમારા જીવનનો સાર શું, વોટ ઇઝ ધ એસેન્સ ઓફ યોર લાઈફ. અને ત્યારે હેલન કેલર કહે છે કે ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ્સ ઇન ધ વર્લ્ડ નોટ ટુ સીન, નોટ ટુ ટચ, ધે ફેલ્ટ ઓનલી આર. જીવનની જે શ્રેષ્ઠ અને સુખદ પળ હોય છે ને તે શબ્દનો વિષય નથી, એ કેવળ ને કેવળ અનુભૂતિની મોહતાજ છે. અને વિપુલભાઈની આ વાત દ્વારા બસ એમની આ અનુભૂતિને પકડી શકીએ ત્યારે ખરા અર્થમાં એમ થાય કે આ કેટલું બધું ઊંડાણ છે. મરીઝ સાહેબે એટલે જ કીધું હશે કે નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, અને નથી આકાશ ભીંજાતું વાદળના પાણીથી, નથી આકાશ ભીંજાતું વાદળના પાણીથી. એટલે આ એક એવી ક્ષણ છે અને આ એવી કેન્દ્રવર્તી ક્ષણ છે કે આમાં અહીંયા શબ્દો ખરી પડે. પણ એક સરસ રીતે વિપુલભાઈની આખી અનુભૂતિની યાત્રા છે. પણ એક વાત કે ઝંડુ ભટ્ટનો પ્રસંગ અહીંયા એક હું ટાંકું છું કે ઝંડુ ભટ્ટ એકવાર એક ગામમાંથી પસાર થતા હતા અને એક દર્દી એમને મળ્યો. અને દર્દીએ એમ કહ્યું કે તમે કે મને છાશ પીવાની ના પાડી હતી તો હવે હું છાશ પીવું ને. એટલે ઝંડુ ભટ્ટને આમ આશ્ચર્ય થયું કે મેં તને છાશ પીવાની વળી ક્યારે ના પાડી હતી.
અને ત્યારે એ દર્દીએ એમ કહ્યું કે વર્ષ પહેલા કે તમે આવ્યા હતા અને મને કફ અને મારી પ્રકૃતિ પ્રમાણે તમે કહ્યું હતું કે તું છાશ ન પીતો. એટલે ચંદુ ભટ્ટને યાદ આવ્યું અને 15 દિવસ માટે ખાલી નહોતી પીવાની, પણ ચંદુ ભટ્ટના શબ્દો એને પકડી રાખ્યા. 1 વર્ષ સુધી માણસે છાશ ન પીધી. છાશ એમની બહુ વાલી હતી. એટલે ત્યારે ચંદુ ભટ્ટે પોતાની પાઘડી ઉતારી અને એ દર્દીને સોંપીને કીધું કે મને તારી જેવા દર્દી છે એ મળતા રહે. એમ આપણા બધા વતી કહીએ વિપુલભાઈ અમને તમારી જેવા તસવીરકાર છે એ મળતા રહે. આ કેટલી મથામણ. અને એક જેવી રીતે મંદિર હોય, મંદિરમાં મૂર્તિ હોય અને એમાં પ્રાણ પુરાય અને ત્યારે તે માણસો દ્વારા વંદનીય દેવ બને છે. એક તસવીર અને બીજું આમાં શબ્દોના જે પ્રાણ ફૂક્યા છે. શશીભાઈ રાજ્ય તમે એક તસવીર જોશો અને એની અંદર એક શબ્દ જોશો અને એ શબ્દ અને તસવીરનું આખું સમન્વય કોમ્બિનેશન છે ને એક ભાવકને આપણને એક નવી દ્રષ્ટિમાં એક સૃષ્ટિમાં લઈ જાય કે તે આમ અદ્ભુત અને અદ્ભુત તે એમાં આમ કરી પડે. આવો આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે મહેમાનશ્રીઓ છે એમનું સ્વાગત કરીએ છીએ. હું વિનંતી કરીશ શ્રી મનુભાઈ વડલીવાળાને કે તેઓ યુવરાજ શ્રી જયવીરરાજસિંહ ગોહિલનું જોરદાર તાળીઓના નાદ સાથે આપણા ભાવેણાના યુવરાજને આપણે વધાવીએ. અને સાથે સાથે આપણા આમ તસવીરકાર દંપતી શ્રી વિપુલભાઈ લહેરી અને પારુલબેનને પણ વિનંતી કરીશ કે તેઓ એક સરસ મજાની તસવીર દ્વારા, સરસ મજાની તસવીર છે ને એમનું શીર્ષક પણ આટલું સરસ છે રાજકુંવર. તો જંગલના રાજકુંવરની તસવીરને આપણા ભાવેણાના રાજકુંવર દ્વારા અભિવાદન કરશો. આમ તો આ રાજકુંવરનો વર્ગ થશે. ધન્યવાદ યુવરાજ સાહેબ. હું વિનંતી કરીશ શ્રી ધર્મેશભાઈ ચિતલિયા અને વિજયભાઈ ગાંધીને કે તેઓ સંસ્કૃત પાઠશાળા નિરીક્ષક શ્રી વસંતભાઈ તેરૈયા ગાંધીનગર તેમનું પુષ્પગુચ્છ અને શાલ દ્વારા આપ અભિવાદન કરશો. ખરા અર્થમાં સંસ્કૃત ભાષાને એમના પ્રતિનિધિ રૂપે વસંતભાઈ આવી ગયા તો ખરા અર્થમાં વસંત આવી ગઈ. જોરદાર તાળીઓના નાદ સાથે શ્રી વસંતભાઈ તેરૈયાનું અભિવાદન. અને ત્યારબાદ હું વિનંતી કરીશ શ્રી વિપુલભાઈ અને પારુલબેનને કે આપ તસવીર દ્વારા એમનું અભિવાદન કરો. સરસ મજાની એક નદીની તે તસવીર છે અને સુંદર મજાનો શ્લોક ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. આ તસવીર દ્વારા આમ તો આ શ્લોકની અંદર એ સમયે તો જીપીએસ સિસ્ટમ નહોતી, પણ એક નદી દ્વારા ભારતની આખી જીપીએસ સિસ્ટમ નદીઓ છે એ સમયે આ શ્લોકમાં આવી ગઈ છે. લગભગ ભારતના મુખ્ય રાજ્ય. તો જોરદાર તાળીઓના નિનાદ સાથે વસંતભાઈનું સ્વાગત. હું વિનંતી કરીશ શ્રી જયસુખભાઈ ગાંધીને કે તેઓ શ્રી દેવેનભાઈ શેઠનું પુષ્પગુચ્છ અને શાલ દ્વારા અભિવાદન કરે. દેવેનભાઈ એટલે સરસ મજાનું ભાવેણાનું નહીં પણ આખા ભારતનું આપણે ગૌરવ કહી શકાય. શેઠ બ્રધર્સ ગ્રીન સિટી ભાવનગર અને વૃક્ષો દ્વારા વૃક્ષોના વાસુદેવ છે. તો જોરદાર તાળીઓના નાદ સાથે શ્રી દેવેનભાઈનું અભિવાદન. તસવીરકાર દંપતી દ્વારા એક સરસ મજાની એક તસવીર આપ જોઈ શકો છો અને ગ્રીન સિટી ભાવનગરના સ્વપ્ન દ્રષ્ટા શ્રી દેવેનભાઈ શેઠને સસ્નેહ ગીર સજાવું ભાવનગરમાં, ઘાસ બિછાવું ભાવનગરમાં, ચોરે ચૌટે શેરી રસ્તે ઝાડ રોપાવું ભાવનગરમાં. આવી સુંદર મજાની આભાર શ્રી દેવેનભાઈ શેઠ. અને હું વિનંતી કરીશ શ્રી દીપકભાઈ લશ્કરીને કે તેઓ
શ્રી બિપિનભાઈ કનુભાઈ લહેરી, ટ્રસ્ટી શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ રાજુલા, અને વાજા સાહેબને પણ વિનંતી કરીશ કે આપ પુષ્પગુચ્છથી અને સાલ દ્વારા શ્રી બિપિનભાઈ લહેરીનું અભિવાદન કરો. શ્રી બિપિનભાઈ લહેરીનું જે ટ્રસ્ટ છે ને, જેના દ્વારા તેઓએ આ વિપુલભાઈની કલાને પારખી અને આખું અનુદાન છે, તે અનુદાન એમના ટ્રસ્ટ દ્વારા સહજ રીતે થયેલા છે. સરસ મજાનું શ્રી કનુભાઈ લહેરીનું તે એક તસવીર કે સ્વતંત્ર સેનાની હતા, અને આ તસવીર દ્વારા એમનું અભિવાદન કરશું. જોરદાર તાળીઓના નાદ સાથે બિપિનભાઈ લહેરી. આપણી ભાવેણાની નગરી છે તે કલાકારો થકી આમ તો છે ને ઉજળી છે, અને આ કલાકારો છે ને એટલા માટે જ તે આ ભાવનગર રૂપી રજવાડામાં અજવાળું છે તે થતું જાય છે. તો હું વિનંતી કરીશ ઘનશ્યામભાઈને અને શ્રી વિપુલભાઈ વડોદરિયાને કે તેઓ ગુજરાત ગૌરવ પુરસ્કૃત સિનિયર ફોટોગ્રાફર શ્રી અમુલભાઈ ખોડીદાસ પરમારનું પુષ્પગુચ્છ અને સાલ વડે અભિવાદન કરે. જોરદાર તાળીઓના નાદ સાથે અમુલભાઈ. આમ તો અમૂલનો અર્થ જ થાય કે જેનું કોઈ મૂળ નથી, જેમનું કલાનું કોઈ મૂળ નથી, અનંત છે, ઇન્ફિનિટ ફોર્મમાં છે, તેવા શ્રી અમુલભાઈ. અને એક સરસ મજાની ખોડીદાસ દાદાની તે તસવીર, અને તેમને એઆઈ ટેકનોલોજી દ્વારા આમાંથી કંડારાયેલી છે. ભૂતકાળની યાદો ઉતરી વર્તમાનના સંવેદનો થઈને અને દાદા અને પૌત્રનું આ સરસ મજાનું કોમ્બિનેશન. ચોથી પેઢી છે જે આર્ટ ગેલેરી છે, એ એઆઈ ટેકનોલોજીથી દાદાને પાછો નીચે લઈ આવ્યો અને મહિના દિવસના બાબાને રમાડી રહ્યા છે. અત્યારની એઆઈ ટેકનોલોજી અમુલભાઈને અર્પણ કરું છું. જોરદાર તાળીઓના નાદ સાથે હું વિનંતી કરીશ શ્રી શશીભાઈ રાજ્યગુરુને કે તેઓ શ્રી ભાવનગરના એવો શ્રી શાસનાધિકારી શ્રી મુંજાલ સાહેબનું ગુલદસ્તાથી અભિવાદન કરે. આભાર મુંજાલ સાહેબ. હું વિનંતી કરીશ શ્રી ધવલભાઈ પરમારને કે તેઓ શ્રી મનુભાઈ વડલીવાળાનું પુષ્પગુચ્છથી અભિવાદન કરે. હું વિનંતી કરીશ શ્રી વિપુલભાઈ લહેરીને કે તેઓ મેં હમણાં જ આપને કહ્યું હતું એમ કે જેવી રીતે મૂર્તિમાં જ્યારે પ્રાણ પુરાય અને ત્યારે મૂર્તિ છે તે વંદનીય નંદનીય બને છે, એમ તસવીરમાં પણ જ્યારે શબ્દના પ્રાણ પુરાય ને અને ત્યારે એક ભાવકને અલગ જ સૃષ્ટિમાં લઈ જાય છે. આ બધી જ તસવીરમાં જેને શબ્દના પ્રાણ ફૂક્યા છે, પૂર્યા છે, બહુ મોટી મથામણ છે, તો એવા જ શબ્દકાર શ્રી શશીભાઈ રાજ્યગુરુ છે. તો હું વિનંતી કરીશ વિપુલભાઈ લહેરીને કે તેઓ પુષ્પગુચ્છથી શ્રી શશીભાઈ રાજ્યગુરુનું અભિવાદન કરે. એક મહિના સુધી મારી દુકાન આવ્યા છે, ખૂબ આભાર. ઈ ભાવ છે તમારો. આવો સરસ મજાનું આ જે આપણું તસવીર પ્રદર્શન, અને આ નામ પણ કેટલું સરસ રીતે સૂજ્યું છે, ક્ષણનો દસ્તાવેજ. આ ક્ષણનો દસ્તાવેજ, જીવન પણ ક્ષણનો દસ્તાવેજ છે, અને તસવીર પણ ક્ષણનો દસ્તાવેજ છે. અને એક વસ્તુ છે કે તસવીરમાં એક તાકાત રહેલી છે કે એ માણસની સમયને સ્ટોપ કરી શકે. બાકી કાલદેવ છે, આ સૃષ્ટિમાં સમય છે એ આમ તો દેવતા છે, અને સમયને કોઈ રોકી શક્યું નથી. પણ એકમાત્ર જો આ એક કર્તૃત્વ હોય તો તસવીરનું છે કે કદાચ 30 વર્ષની કે નાનપણની આ તસવીર લીધેલી હોય તો વ્યક્તિ ભલે 70 નો થાય, પણ એને તો ત્યારે તો એ જ સમયની ઇન્ફિનિટ ફોર્મમાં દેખાશે. તો સમયને પણ ઊભું રાખવાની જે તાકાત એ કિમિયો હોય તો ચોક્કસ એ તસવીરમાં છે અને તસવીરકારમાં છે. તો આપણે સહજ રીતે એને વિશ્વકર્મા કહી શકીએ. તો હું વિનંતી કરીશ મહાનુભાવોને કે દીપ પ્રાગટ્ય દ્વારા આ તસવીર પ્રદર્શન, આ ક્ષણનો દર્શાવે તેનું આપણે અનાવરણ કરીએ. દિનવંતિનું તે
જય જય જાપ્ય જય જય શબ્દ પર તો તે તત્પર ભીષ્મનો તે ઝણ ઝણ ઝિમ 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 કૃતનો પુર સિંચિતમો હિત ભૂત પતે નટિત નટાર્થ નટી નટનાયક નાટિત નાટન નાટ્ય રતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર દિની શૈલ સુતે રમ્ય કપર દિની શૈલ સુતે જોરદાર તાળીઓના નાદ પાછળ ચાલો યસ રેડી ઉપસ્થિત મહાનુભાવો, રાજુલા અને ભાવનગરના પધારેલા કલાના ચાહકો, ગુજરાત સ્ટેટ લલિત કલા એકેડમી આયોજિત વિપુલભાઈ લહેરીનું ગઈકાલે કહેતા હતા કે ભાઈ મારો તો જીવનનો પહેલો વનમેન શો છે. હું એમ કહું કે ગુજરાતમાં રહી અને જે બહેનોને ગરબા ન આવડે એ શક્ય નથી, અને ગુજરાતમાં રહી અને જે આર્ટ ફોટોગ્રાફરે સિંહના ફોટા ન લીધા હોય તો એ ફોટોગ્રાફર ન ગણાય. એવી વાત વિપુલભાઈની છે. ગઈકાલે ગોઠવણ કરતા હતા ત્યારે ખૂબ સરસ એના કેટલાય વર્ષોની મહેનત આ સિંહના ફોટોગ્રાફ અને નેચરના ફોટોગ્રાફમાં આપણને જોવા મળે છે, જે ધીરે ધીરે લુપ્ત થતી પ્રજાતિ છે ગીધની, એમની ઉપર પણ એમને ખૂબ સરસ કામ કરેલું છે. દરેક મનુષ્યના જીવનમાં એક કળા હોવી જોઈએ, તો પછી પ્રાણી અને મનુષ્યમાં કોઈ ફરક નથી રહેતો. એટલે એમને જે વાત કરી કે ભાઈ મને તો 10મા ધોરણથી રંગ લાગ્યો હતો, એટલે હું એમ કહી શકું કે કલાકાર જન્મે છે, કલાકાર કોઈ બનતો નથી. એટલે એનો જન્મ થયો છે ત્યારથી નક્કી જ હતું કે 10માંથી 12માંથી કે અપાય છે કે 30 વર્ષ રહી એને ફોટોગ્રાફી લાઈનમાં આવું, અને અંતે બધાની મંજૂરી સાથે એ ફોટોગ્રાફી લાઈનમાં આવ્યા અને આજે એક સુંદર મજાના ગુજરાત ગૌરવ પુરસ્કાર સુધીનું લેવલ એમને પકડ્યું છે અને મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ વિપુલભાઈ, કે ધીરે પ્રગતિ કરતા ગુજરાતની બહાર, અને એવી શુભેચ્છા કે પદ્મશ્રી સુધી પહોંચો. ખૂબ ખૂબ અને મને આમંત્રિત કર્યો મહેમાન તરીકે માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. આપણા મુખ્ય મહેમાન શ્રી યુવરાજસિંહજી, અન્ય ઉપસ્થિત મંચ પર મહેમાનો તથા આપ સર્વે, મને જનરલી હું બહુ ક્યાંય બોલતો નથી ને મેં ભાઈને વાત કરી બોલવાનો માવરો પણ નથી, પરંતુ વિપુલભાઈની જે મેં વાત સાંભળી એની સંઘર્ષથી શરૂ કરીને અત્યારની એની સફળતા સુધીની યાત્રા, એટલે મને ખરેખર ખૂબ આનંદ થયો કે કઈ રીતે એને શરૂઆત કરી, કેટલો વચ્ચે સંઘર્ષ આવ્યો અને ક્યાં આ સ્ટેજે ક્યારે પહોંચ્યા છે, અને હજી ઘણું આગળ પહોંચશે. પણ મારું એક જ કહેવાનું તાત્પર્ય છે કે જીવનમાં કોઈ લક્ષ્ય રાખો, લક્ષ્ય વિનાનું જીવન ક્યારેય ન રાખો. આપણા માઇન્ડની અંદર કોઈ પણ વસ્તુ આપણે જે કાંઈ શોખ હોય કે આ નોર્મલ આપણે જે જીવતા હોય, અથવા તો આપણે આપણા પરિવાર કે કુટુંબ માટે બસ કે એનું ભરણ પોષણ થઈ ગયું, આ થઈ ગયું, એવું ક્યારેય ન વિચારવું. જીવનમાં કાંઈક હાસિલ કરવું છે, લોકો માટે કાંઈક કરવું છે, મારે કાંઈક કરી દેખાડવું છે. એટલે કોઈ એવા એમ સાથે તમે જીવન રાખજો કે મારે આ હાસિલ કરવું, અને એ એમ પણ ખાલી તમારા માટે ન હોય, તો દરેક દુનિયા, દરેક વ્યક્તિ હોય, પશુ હોય, પ્રાણી હોય, એ દરેકના લાભ માટેનો કાંઈ હોય, એવા તમારા એમ સાથે તમે તમારું જીવન જીવજો, એવી હું સૌને અપીલ કરું. ધન્યવાદ શ્રી દેવેનભાઈ, અને ત્યારબાદ વિનંતી કરીશ શ્રી વસંતભાઈ તેરૈયા સાહેબને કે આપના ભાવો છે તે અભિવ્યક્ત કરો. શ્રી વસંત સાહેબ. સૌને નમસ્કાર. મુખ્ય અતિથિ યુવરાજસિંહ ભાવનગર, મહાનુભાવો અને જેમના થકી આપણે સૌ ભેગા થયા છે એવા તસવીરકાર વિપુલભાઈ લહેરી અને આપ સૌ, ચિત્ર પ્રદર્શન, ફોટોગ્રાફી
વિપુલભાઈની જે લહેરથી ફોટો પાડેલા છે અને આપણે સૌ જોઈએ છીએ કે વર્ષોની મહેનત એ અત્યારે આપણી સમક્ષ એ રજૂ કરવા જઈ રહ્યા છે. આ એમનું પ્રથમ પ્રદર્શન છે અને આવનારા સમયમાં એ મુંબઈ અને યુએસ સુધી આ પ્રદર્શન છે લઈ જવાના છે. ત્યારે તેઓ ખૂબ ખૂબ આગળ વધે અને એમની જે એ મને લાગે છે કે બહુ ઓછી તસવીરો છે જેની પાસે ખજાનો છે. એ ખજાનો પરિવાર બીજા પ્રદર્શનમાં આપણી સમક્ષ આવે એવી શુભેચ્છાઓ. અને આ રીતે એ ગુજરાતની અંદર એ એમની જે કલા પાઠ જે તસવીરો લીધેલી છે એને આપણે સૌ સમક્ષ લઈને આવે. ફરીવાર આવી રીતે બીજા જે ફોટોગ્રાફરની પાસે છે એ પણ આપણે આ રીતે પ્રદર્શનમાં જોવા મળે એવી શુભેચ્છાઓ. જય આભાર તેરૈયા સાહેબ. અને વિપુલભાઈનું જે આ નામ જે અટક મળેલી છે લહેરી, તો આમ તો એના પાછળ પણ સરસ મજાનો આમ ઇતિહાસ છે કે આ લહેરી અટક છે કોણે આપી છે. અત્યારે વિપુલભાઈએ કીધેલું કે કવિ દુલાભાઈ કા જેમની કાગવાણી, અને કાગવાણીમાં તો એવું અદ્ભુત લખેલું છે. એમાં કર્મવાદીની એક સરસ મજાની વ્યાખ્યા કરેલી છે કવિ કાગ બાપુએ. અને આમ તો કર્મવાદી ને કલાકાર આ બધા જ આમ સરખા છે. એમાં લખે છે કે આપના થાંભલા ઊભા રહે તે વાયુનો વીજળો રોજ હાલે, ઉદયને હસ્તના દોરડા ઉપર નટ બની અને રવિરાજ માલે, ભાગતી ભાગતી પડી જતી રાત સૂર્યના હાથ ન આવે, ભાગતી ભાગતી પડી જતી રાત સૂર્યના હાથ ન આવે, અને કર્મવાદી બધા કર્મ કરતા રહે એમને ઊંઘું કેમ પામે. કર્મવાદી બધા કર્મ કરતા રહે એમને ઊંઘું કેમ પામે. આ કર્મવાદીના કારણે આ સંસાર છે ને તે ટકેલું છે. તો આ ભાવેણાની જે પરંપરા છે, અને જ્યારે ભાવેણાનું નામ આવે અને ત્યારે આપણી બધાની છે ને આમ છાતી ફૂલાય. મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી, આ એવું નામ છે કે સહજ રીતે હૃદય છે ને એ આમ શ્રદ્ધા સાથે જ આમ ઝૂકી જાય. અને એમની જ પરંપરામાં આપણી વચ્ચે યુવરાજસિંહ છે, શ્રી જયવીરરાજસિંહ. અને મને એક વાત આ કહેતા પણ અહીંયા આનંદ થાય છે કે એમના વિવાહ સંસ્કાર અને યજ્ઞોપવિત સંસ્કાર એ બંનેના અમે સાક્ષી બનેલા છે. પુરોહિત તરીકે પણ એક ગૌરવ સાથે અમે જોડાયેલા છીએ. તો હાથે લોઢું ને હૈયે મીણ એવું વ્યક્તિત્વ એટલે કે શ્રી જયવીરરાજસિંહ. તો એમને વિનંતી કરીએ કે આપ પ્રાસંગિક ઉદ્બોધન કરી અને અમને સૌને ઉદ્બોધિત કરો. સર્વને મારા પ્રણામ અને જય માતાજી. અને આપને સાંભળવું છે મને. વિપુલભાઈ, આપને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન. આપના જીવનની જર્ની સાંભળીને બહુ જ આનંદ થયો. અને સાથે સાથે અત્યારે જ્યારે બધા ફોટોગ્રાફ લેતા હતા, અમે બધાને એક મુસ્કુરાવી દીધું એ મને બહુ જ ગમ્યું. કારણ કે જીવન બધાને અલગ પ્રકારનું દુઃખ તો આપશે જ, પણ ક્યારે પણ સુખી રહેવું કોઈ શીખે તો આપણેથી શીખે. મારી આપણી ફક્ત વિનંતી એક જ છે કે 21મી સદીમાં આપણા જેટલા પણ યુવાનો છે આપ એમને આવું જ પ્રોત્સાહન આપતા રહ્યું. અને જેટલા પણ વડીલો અહીંયા બિરાજમાન છે જેમને આપને પ્રોત્સાહન આપ્યું એમનું હું આભારી છું. કારણ કે અગર આપનો હોત તો આજે અહીંયા વિપુલભાઈનો પરિવાર આ બધા ખૂબ આભાર. નેક્સ્ટ ટાઈમ આપ મને બોલવાનો મોકો આપો આપવા જ એ આપની ઉદારતા અને આપનું સૌજન્ય છે, પણ આપનું કામ જ છે તે કહી જાય છે. આભાર યુવરાજ સાહેબ. હું વિનંતી કરીશ શ્રી શશીભાઈ રાજ્યગુરુને અને યુવરાજ સાહેબને વિનંતી કરીશ કે આપ આપના હસ્તે શાલ ઓઢાડી અને શ્રી શશીભાઈ રાજ્યગુરુનું અભિવાદન કરશો. આપ એક એક શબ્દનું જ્યારે શીર્ષક જોશો ને ત્યારે આની જે મથામણ છે આખા દિવસ પણ વયા જાય અને ત્યારે એકાદ શબ્દ છે તે મળતો હોય છે. અને એટલા માટે જ તે કવિ દાદની પંક્તિ છે કે શબ્દ શોધું અને સહિતા નીકળે અને કૂવો ખોદો અને સરિતા નીકળે. તો આજે શબ્દ શોધીને જ્યારે એમાં પ્રવેશવાનું થાય ને ત્યારે કોઈ કવિ જાણી શકે. જોરદાર તાળીઓના યુવરાજ સાહેબને વિનંતી કરી ત્યારે આપણી પાસે સંપત્તિ હોય સંપત્તિ સમાજમાં સહભાગીમાં આભાર યુવરાજ સાહેબ અને સાહેબ
કાર્યક્રમનું સમાપન કરવું. ગુજરાત લલિત કલા અકાદમીના આયોજિત આ વિપુલભાઈ લેરીના તસવીર પ્રદર્શન એટલે ક્ષણનો દસ્તાવેજ. વિપુલભાઈ એમની ભાષામાં બહુ સારી એમની યાત્રા વર્ણવી અને એમની આ 30 વર્ષની મહેનત આ તસવીરમાં આપણી નજર સમક્ષ આભાર વિધિનો ભાગ સોંપવામાં આવ્યો છે. બે કવિતા દ્વારા વિપુલે બે કવિતા મૂકી છે. આ રાજુલાનો કાર્યક્રમ છે. રાજુલા એટલે પથ્થરનું શહેર અને પથ્થરની વચ્ચે ઉકેલી કુપળ એટલે અમે સૌની. તો એ પથ્થર છે રાજુલા શહેરના. એ પથ્થર છે કુદરતની મેરના. પથ્થરના મંદિરને મિનારા મસ્જિદો દેવળમાં દેવીને દેવતા. પથ્થરની મૂર્તમાં બેસીને ઈશ્વર પણ મખમલનું સ્મિત રહે વેરતા. એ પથ્થર છે રાજુલા શહેરના. પથ્થરના રસ્તાને માર્ગને કેળ્યું. પગથારું ઓસરીને આંગણા. પથ્થરના રસ્તાને માર્ગને કેળ્યું. પગથારું ઓસરીને આંગણા. પથ્થરના પાણીયારા દીવરાના ગો. એ પથ્થરના ઘર લીલા લેરના. એ પથ્થર છે રાજુલા શહેરના. પથ્થરના ટાવરને મહેલો મહેલાતો. ઝરૂખા માડને બેડી. પથ્થરના ટાવરને મહેલો મહેલાતો. ઝરૂખા માડને બેડ્યું. પથ્થર પણ બળવાગી કેવા કે જન્મા જ્યાં માધવ મથુરાની જેલમાં. એ પથ્થર છે રાજુલા શહેરમાં. પથ્થરના ભમરિયા કુવાને પાવઠા. શિલ્પો શિલાલેખ ચબુતરા. પથ્થરના ભમરિયા કુવાને પાવઠા. શિલ્પો શિલાલેખ ચબુતરા. પથ્થર પર રામ નામ લખતા બજરંગી અને તરતાતા સાગરની લહેરમાં. એ પથ્થર છે રાજુલા શહેર. છેલ્લે કે પથ્થરના નગરોને કિલ્લા હેમાળવી. ઊંચેરા ગઢના એ કાંગરા. પથ્થરના નગરોને કિલ્લા હેમાળવી. ઊંચેરા ગઢના એ કાંગરા. પણ ગામને ગોંદરે સિંદૂરી પાળિયા. વટ વચન અને વેરના. એ પથ્થર છે રાજુલા શહેરના. એ પથ્થર છે રાજુલા શહેરના. સાંપ્રત સમયમાં એ પથ્થર એટલે આ વિપુલ લેરી જેવા પથ્થર. કાર્યક્રમની અંદર ભાવનગર ભાવેણાના યુવરાજસિંહ ઉપસ્થિત રહ્યા. એમનો પણ આપણે આભાર માની છે. અમુલભાઈ, વસંતભાઈ તેરિયા અને બિપિનભાઈ લેરી, મહેન્દ્રભાઈ દાખલા, મનુભાઈ અને આ સૌ ઉપસ્થિત જે હાજર રહ્યા. અને આને જે એક નાની કલાને બહુ વિશાળ વૃક્ષમાં જોવા માટે આપણે જ્યારે ભેગા થયા છીએ એનો આ તકે રાજુલા વતી આ સર્વ ટ્રસ્ટીઓ દાતાઓ વતી યુવરાજશ્રી અને સર્વે મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા. આભાર શશીભાઈ. આપણી વચ્ચે કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અધિકારી શ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદી પધાર્યા છે. તો એમને પણ વિનંતી કરીશ કે આપ મંચ પાસે પધારજો. અને ડાયરી સાહેબને વિનંતી કરીશ કે આપ દેવેન્દ્રભાઈ પણ બહુ સારા એવા સંચાલક છે અને એમને સાંભળવા એ પણ લાભ. ફોન ઉપર જ હું ઓળખતો નહોતો પણ કાંઈ મારા આમાં સાથે મારા આવ્યા. અને હવે મહાનુભાવોને જ વિનંતી કરીશ કે એક વાત આપ પ્રદર્શન નિહાળો અને ત્યારબાદ આપણે સૌ બહુ જાઓ આ બાપુને કરો. થેન્ક યુ. પોતાની અંદર એક દરિયો સમાવીને બેઠા છો. મરીશ સાહેબની પંક્તિ દ્વારા પૂર્ણ કરીએ કે કલા કલા નહીં જીવન બની જશે. કલાણી સાહેબ, કલા કલા નહીં જીવન બની જશે અને મારું કવન જગતનું નિવેદન બની જશે. સહજ રીતે આ નિવેદનની આ પ્રક્રિયા મહાનુભાવને વિનંતી આપો.
ઓરિસ્સામાં જે એકદમ 5-6 વર્ષ સાવ સંખ્યા ઘટી ગઈ હતી અને એ લોકો એક આખી ક્લિનિંગ ડ્રાઈવ કરાવી હતી મુંબઈમાં નગરજનો વચ્ચે સરકારે નહીં એ આખી સાફ થઈને ઓશીવાળાથી મૂકી પછી એમની સંખ્યા વધી મેઇન એ છે એનું કન્ઝર્વેશન કરવા માટે જીપીએસ મોબાઈલમાં પછી કુદરતી બધા મોટા થઈને આ જગ્યાઓ બનાવી છે કુદરતી ખોળ છે દેશમાં 17,000 ફૂટ ઉપર અને આ મેં જે કીધું ને પેલો નંબર આવ્યો નીલમવાલ પેલેસમાં એ નેગેટિવ વાળો છે એટલે જ મેં રાખ્યો છે વલસાડ આ પોતે હિરોઈન છે ગુજરાતી પિક્ચરોમાં મયુરમાં મોટું લાગતું એમાં પણ છે હીરા રાજપૂત એટલે નીલમવાલ પેલેસમાં જ આ હતું સાહેબ અત્યારે જ નવા આવ્યા છે પણ ટીપાઓના માલિક નિખિલભાઈ ગાંધી મને હેલિકોપ્ટરમાં બેસાડીને આ બધી ફોટો એટલે આપણું શિયાળપેટ ગામ છે એની વચ્ચે અને સામે ટીપાઓ બંધ લાઇટ પણ નહોતી અને 16મી સદીના 21મી સદી ઇન્ટરનેટ લાઇટ પાણી હવે આપ્યું સરકારે આપણે ઉતારીએ શિયાળપેટ રજવાડાઓ હવા કરતા સૂર્યોનું કરતા તો એ જે દેખાય સિદ્ધિનો ફોટો છે આગ્રા સાહેબ આ છે ને રૂપડા દાદાનું ઝાડ છે 60 ફૂટનું થળિયું છે મોટું જબરદસ્ત આપણે વસંત સાહેબે કીધું આફ્રિકાથી આવેલું ઝાડ અને કન્યાકુમારીમાં મોદી સાહેબ આવ્યા હતા તો મેં દેખાડ્યું મોદી સાહેબે પ્રવચન પણ કર્યું અને 60 આજે અક્ષમ લીલા ઘાસમાં રસ્તાના ફૂલો જે દેવનભાઈ કરવા જઈ રહ્યા છે બરોબર ને અને અમારે રાજુના પથ્થરોની નગરી તરીકે ઓળખાય છે એ બધું
भज मन कारण भव भयदारुणम् श्रीरामचन्द्र कृपालु भज मन कारण भव भयदारुणम् नवकञ्चलोचन कञ्चमुखकर कञ्चफल कञ्चारुणम् श्रीराम छवि नवन नीरद सुंदर अटचित मानव कड़ी करुचे शुचि नौमिद सुतावर श्रीरामचन्द्र कृपाल हरिमन हरण भव भयदारुणम् श्रीराम श्रीराम दो दिनेश માનનીય ફોટોગ્રાફર્સને ફૂલભાઈને ખાસ ખાસ શુભકામનાઓ, હાર્દિક શુભેચ્છાઓ. એમના જીવન દરમિયાન એમણે જેટલી પણ ફોટોગ્રાફી કરી છે, જે આજે એક્ઝિબિશન સ્પર્ધા રાખવામાં આવી છે, એમને ખૂબ જ આનંદ થયો. અને ખાસ કરીને પ્રાકૃતિક વાઇલ્ડલાઇફ ગીરના સિંહો અલગ અલગ વિસ્તારમાં જે ફોટોગ્રાફી કરી છે, ફોટોગ્રાફી સાથે સાથે એમની જે ભાવના છે એ ફોટોગ્રાફમાં જોવા મળે છે. અને એમની એક જ વિનંતી અને અપેક્ષા છે કે આવનારી પેઢીને પણ ફોટોગ્રાફીમાં સારી ટ્રેનિંગ આપે અને એવી ટ્રેનિંગ આપે જેને લઈને જેટલા પણ ફોટોગ્રાફર છે એ વ્યવસ્થિત રીતે તેમનું રોજગાર ફોટોગ્રાફીમાંથી કાઢી શકે. જે મેં એટલે ખાસ કીધું કે યુવાનો માટે આમાંથી રોજગાર થાય. આજના જે રફતારથી જીવન આગળ વધ્યું છે અને સોશિયલ મીડિયાનું યુગ છે, તો ફોટોગ્રાફીને કઈ રીતે આ એઆઈ સાથે પણ સાહેબે બહુ સારી એઆઈની તસવીર દેખાડી. તો મને લાગે છે કે એઆઈ ટેકનોલોજીથી આપણે કોઈને એવું બીક ન લાગવું જોઈએ, પણ સમજવું જોઈએ કે આને આપણે કઈ રીતે ફોટોગ્રાફીમાં ઉપયોગ કરી શકાય અને આમાં યુવાનો કઈ રીતે રોજગાર એમાંથી મેળવી શકે એ અગત્યનું દસ્તાવેજ એમના જીવનની અંદર એમણે ફોટોગ્રાફીની શરૂઆત કરી ત્યારથી વાઇલ્ડ લાઈફ, પ્રકૃતિ, માનવ જીવનના અનેક પ્રકારના સંસ્મરણોને અહીંયા એમણે તસવીર સ્વરૂપે રજૂ કર્યા છે. આમ કહી શકાય કે તસવીર છે એ ક્ષણને થંભાવી દેતી એક પળને એક કંચકડાના કેમેરામાં કંડારીને અહીંયા જે પ્રદર્શન અલગ અલગ જે તસવીરો રજૂ કરી છે એ ખૂબ જ અનુભવી ફોટોગ્રાફર છે. અને તેમના આ ફોટોગ્રાફ જોઈને આપણા આજુબાજુનું પર્યાવરણ, વન્યજીવન, પશુ પક્ષીઓ અને માનવ જીવનને બહુ સહજ રીતે રજૂ કર્યું છે. તે બદલ વિપુલભાઈ લહેરીને ખૂબ ખૂબ અભિનંદન.
હું ડૉક્ટર તેજસ જોશી, બ્રાન્ડ એમ્બેસેડર સ્વચ્છ ભારત મિશન અર્બન BMC ગુજરાત સરકાર તેમજ વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ. મિત્રો, 4, 5 અને 6 ઓક્ટોબર ભાવનગરની ખુરીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે રાજુલાના વિપુલભાઈ લહેરી કે જે વર્ષોથી વાઇલ્ડ લાઇફ સંરક્ષણ સાથે ખૂબ સારી રીતે સંકળાયેલા છે અને અદ્ભુત ફોટોગ્રાફર છે, એનું એક પ્રદર્શન જે ફોટોગ્રાફીનું પ્રદર્શન ભાવનગર ખાતે રહેલું છે. દરેક પ્રકૃતિ પ્રેમીને હું ખાસ કહીશ કે આ પ્રદર્શન ખરેખર મિસ કરવા જેવું નથી. અને વાઇલ્ડ લાઇફ પ્રેમીઓને તો એ પણ છે કે 2 તારીખ 8 તારીખ વાઇલ્ડ લાઇફ વીક ઉજવાઈ રહ્યું છે, તો એની અંદર અદ્ભુત આપણો ગીરનો વારસો, ગીધનો જે પ્રેમ છે અને નેચરલ સ્ટ્રીટ પ્લે, આ બધા જ વિષયો એમણે ખૂબ સારી રીતે આવરી લીધા છે. એટલે હું ભાવનગરની દરેક જનતાને વિનંતી કરીશ કે આ પ્રદર્શન ખાસ જોજો અને તમારા મિત્રોને પણ અચૂક મોકલજો. 4, 5 અને 6 ઓક્ટોબર સવારે 10 થી 8 ખુરીદાસ પરમાર આર્ટ ગેલેરી ભાવનગર. થેન્ક યુ. વેરી ગુડ. નમસ્કાર, હું વિપુલ લહેરી. મારી જિંદગીનું પ્રથમ તસવીર પ્રદર્શન એટલે કે તસવીર એટલે ક્ષણનો દસ્તાવેજ ભાવનગરની અંદર શું કામ એ પણ કહું. 1996માં નીલમબાગ પેલેસની અંદર મોડેલિંગ સ્પર્ધા હતી, એમાં મારો પ્રથમ નંબર આવેલો અને કૃષ્ણકુમારસિંહજીના વંશજ શિવભદ્ર સાહેબના હાથે મને મોડેલિંગ લાઇટ પણ આપવામાં આવી હતી એ જમાનામાં. એટલે મારી પહેલું જો પ્રદર્શન થતું હોય તો મને એમ થાય કે કૃષ્ણકુમારસિંહના વંશજો ઉદ્ઘાટન કરે, તો એમના યુવરાજ શ્રી જયવીરરાજસિંહ ગોહિલ એમણે તરત જ હા પાડી અને મારા મુખ્ય અતિથિ વિશેષ તરીકે એમણે શોભામાં અભિવૃદ્ધિ કરી. ત્યારબાદ અમારે વસંતભાઈ તેરૈયા સંસ્કૃત પાઠશાળાના નિયામક શ્રી એ પણ ગાંધીનગરથી આવ્યા. મારા મોટાભાઈ શ્રી બિપિનભાઈ લહેરી, તમે જે કાંઈ તસવીર પ્રદર્શન જુઓ છો એમનું આર્થિક ડોનેશન છે એમના ટ્રસ્ટ પારેખ ચેરિટી ટ્રસ્ટ તેમજ દોલતરાય દાણી સ્મારક ટ્રસ્ટ તરફથી. ત્યારબાદ દેવેનભાઈ શેઠ જે ભાવનગરને સ્વપ્ન દ્રષ્ટા છે, જે ગ્રીન સિટી બનાવવા જઈ રહ્યા છે, એમને પણ ખૂબ મને સાથ સહકાર આપ્યો અને મારા અતિથિ વિશેષમાં તેઓ હાજર રહ્યા. ત્યારબાદ અમુલભાઈ પરમાર કે એમના ફાધરનું પણ નામ હતું ખોડીદાસભાઈ, આ આર્ટ ગેલેરી પણ એમના નામની છે. એમણે એમના દીકરા ધવલભાઈએ મને આ ફંક્શન માટે ખૂબ સપોર્ટ કર્યો. ત્યારબાદ રાજુલાથી શ્રી મનુભાઈ વડલીવાળા, શ્રી મહેન્દ્રભાઈ, શ્રી રસિકભાઈ પારેખ, અમારે ફોટોગ્રાફી એસોસિએશનના પ્રમુખ શ્રી હરેશભાઈ તેરૈયા, દેવતભાઈ, મહેશભાઈ, તેમજ મહુવાથી પરેશભાઈ, બુસા પરિવાર, ધર્મેશભાઈ ચિતલિયા, ધર્મિષ્ઠાબેન ચિતલિયા, અમરેલીથી નીતાબેન મહેતા, તેમજ જામનગરથી વિજયભાઈ ગાંધી, સમીરભાઈ પોરેચા, વિનુભાઈ ગાંધી, તેમજ રાજકોટથી રાકેશભાઈ મહેતા, અવનીબેન, મારા સગાવાલા, મારા મિત્ર સર્કલો બધા આવી અને અહીંયા આગળ મને ખૂબ ઉજળો કર્યો. બીજું રક્ષા શક્તિના વાલીઓ એવો પણ અહીંયા આવ્યા, રાજકોટથી, ભાવનગરથી, એમના મહેમાનોને પણ મોકલા. આ તકે જે કાંઈ મારી સફળ છે એમની પાછળ હર હંમેશા 108ની જે મારી સાથે ઊભા રહી છે એવા મારા નાનપણના મિત્ર અને પરમ મિત્ર શ્રી મનસુખભાઈ વાઘેલા. મનસુખભાઈ વાઘેલા માટે હું એટલું જ કહીશ કે અડધી રાતનો હોકારો, આ જે કાંઈ છે એની પડદા પાછળ જો કોઈ હોય તો એ મારો મિત્ર મનસુખ વાઘેલા છે. એવું જ બીજું નામ શાંતિરામભાઈ હરિયાણી, જે હંમેશા મારી સાથે હોય છે. નાનામાં નાનું કામ હોય તો પણ મારી સાથે હોય છે.
અને કલાનગરી ભાવનગરની અંદર 4, 5, 6 ઓક્ટોબર ખોડીદાસભાઈ પરમાર આર્ટ ગેલેરીમાં અને કલાનગરી ભાવેણાએ મને ખૂબ પ્રેમ આપ્યો. દરેક ફોટોગ્રાફ્સ આ જે કોઈ છે એમાં મારું વાઇલ્ડ લાઈફ છે, ગ્રામ્ય જીવન છે, વિરાસતો છે, ભાતીગળો છે, પક્ષીઓ છે અને દરેક ફોટાની પાછળ કંઈક ને કંઈક કહાની છે. એવા બધા મેં ફોટોગ્રાફ્સ લીધા છે. આમ તો ખરેખર 30 ફોટા મૂકવાના હોય, પણ 70 કરતાં પણ વધારે આર્ટ ગેલેરીમાં ફોટા મેં લગાડ્યા છે. આ 3 દિવસના ફંક્શનની અંદર હર હંમેશા મારી પત્ની પારુલ લહેરી એનો ખૂબ મોટો સપોર્ટ રહ્યો અને મને ખૂબ હૂંફ આપી છે. 3 દિવસની અંદર બાળકોથી લઈ, વૃદ્ધોથી લઈ, કલા રસિકોથી લઈ, શિક્ષકો, વન વિભાગ, સાહેબો એ બધાએ મારી પાસેથી કંઈક ને કંઈક જાણ્યું અને મને ખૂબ મજા આવી. તો આ તકે હું ભાવનગરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી જિંદગીનું પ્રથમ તસવીર પ્રદર્શન હું ભાવનગર એકદમ સફળ રીતે કરી શક્યો છું. આ તકે હું ગુજરાત સરકારનો પણ આભાર માનીશ, લલિત કલા અકાદમીનો, કેમ કે એમના આર્થિક સહયોગથી હું આ પ્રદર્શન કરી રહ્યો છું. હજી પણ હું ગુજરાત બહાર અને વિદેશોમાં પણ એક્ઝિબિશન કરીશ. આવો ને આવો સાથ સહકાર લલિત કલા અકાદમી અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે. તો ફરીથી સૌને મારા લાખ અભિનંદન છે અને ભાવનગરે મને ખૂબ ખૂબ રાજીપો આપ્યો છે, એનું મને ગૌરવ છે. જય શ્રી કૃષ્ણ.